શું તમે 433 એક્સ-રે આસિસ્ટન્ટ અથવા તો 327 લેબ આસિસ્ટન્ટની તૈયારી કરવા માટે આ વિડીયો સુધી પહોંચ્યા છો તો તમે સાચી જગ્યાએ આવ્યા છો. તો હું ચિંતન પટેલ આપની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત કરંટ ઇલેક્ટ્રિસિટીની વાત કરવાના છે. આ વિડીયોનો પહેલો ભાગ છે. આના રિલેટેડ જે પણ કન્ટેન્ટ આપણે બનાવ્યું છે ફિઝિક્સનું, કેમેસ્ટ્રીનું, તો તમને એની પ્લેલિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વોટ્સઅપ ચેનલ, વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ, આ સર્વની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળશે. તો ત્યાં એને જોવાનું ચૂકતા નહીં. તો ચલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર. તો આ ચેપ્ટરનું નામ છે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 જો તમે ના જોયું હોય તો આઈ બટન પર ક્લિક કરીને પહેલા ત્યાં જતા રહો. લિંકમાંથી તમે પહેલા પહેલું ને બીજું ચેપ્ટર જોઈ લો. ત્યાર પછી આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું. તો વિદ્યુત પ્રવાહ કેવી રીતે મળે? તો વિદ્યુત પ્રવાહ મળે કે જ્યારે વિદ્યુત ભારનો જથ્થો એકમ સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થાય તો એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી ભૌતિક રાશિ છે. I બરાબર Q/T. ઓકે, એનું MLT શું છે? A1 એટલે કે M0 L0 T0 એની એક ઘાત. જનરલી MLT હજુ સુધી મેં પૂછાયા હોય એવું જોયું નથી, પણ લગભગ 359માં મેં એક MLT જોયું હતું. એટલે ભવિષ્યમાં MLT આવવાના ચાન્સીસ છે આવી ભરતીઓમાં. ચલો, એટલે આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર જોઈ લીધું. Q/T એનો એકમ એમ્પિયર છે, પોતે અદિશ રાશિ છે. ઓકે, તો યાદ રાખજો. આની મુખ્ય ઇમ્પોર્ટન્ટ જો રાશિ હોય તો પ્રવાહ ઘનતા. પ્રવાહ ઘનતા કોને કહેવાય તે સમજો. કે આડછેદ છે. આડછેદ હોય તો આડછેદની દિશાવાળો ક્ષેત્રફળ સદિશ હોય. તો આ ક્ષેત્રફળ સદિશમાંથી જે કરંટ પાસ થાય, આડછેદમાંથી જે કરંટ પાસ થાય એને આપણે પ્રવાહ ઘનતા કહીએ. એકમ આડછેદ દીઠ પસાર થતો પ્રવાહનો જથ્થો, એટલે એનું સૂત્ર શું બને ને એને આપણે કહીએ છીએ કેપિટલ J. એટલે કે પ્રવાહ ઘનતા. જૂની ચોપડીમાં કેપિટલ J હતું, નવી જે NCERT છે એમાં સ્મોલ j છે. અને સ્મોલ j બરાબર, તો સ્મોલ j એટલે પ્રવાહ ઘનતા, અને પ્રવાહ ઘનતા બરાબર વિદ્યુત પ્રવાહનો જથ્થો છેદમાં એકમ ક્ષેત્રફળ. બરાબર. હવે પોતે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કેમ? કારણ કે આપણે ક્ષેત્રફળ સદિશ લઈએ છીએ, એટલે ક્ષેત્રફળ સદિશ પર આધાર રાખે છે, એટલા માટે સદિશ રાશિ છે. બરાબર. ઓકે, તો પ્રવાહ ઘનતા જોઈ લીધું. હવે આપણે જોઈશું વાહકતા. હવે અહીંયા આગળ સમજો, વાહકતા એ અવરોધકતાનો વ્યસ્ત નથી. અવરોધકતાનો વ્યસ્ત વિશિષ્ટ વાહકતા છે. વાહકતા એટલે કે G, કંડક્ટન્સ એ અવરોધનો વ્યસ્ત છે. તો અવરોધ એટલે R. R ના વ્યસ્તને એટલે કે 1/R ને આપણે વાહકતા G કહીએ છીએ. તો G વિશેની સંપૂર્ણ માહિતી આપણે પહેલા ઓહમના નિયમ પરથી મેળવીએ. ઓહમનો નિયમ શું કહે છે? ઓહમનો નિયમ એવું કહે છે કે V બરાબર V ચલે છે I. ઓહમભાઈ એવું કીધું હતું કે કોઈ વાહક હોય, એ વાહકના 2 પોઈન્ટ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો, તો એ તફાવત કોના સમપ્રમાણમાં હોય? એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય, એવું કીધું હતું એમને. અને એ સમપ્રમાણને હટાવો ત્યારે જે અચળાંક આવે એને અવરોધ કહે. હવે એમને 132 પાનાની આ થિયરી લખી હતી. હવે એ આપણે અહીંયા સમજવાનું નથી. આપણે સિમ્પલ V બરાબર IR. ઓકે, V બરાબર I ગુણ્યા R, જ્યાં R ને આપણે અવરોધ કહીએ છીએ. હવે અવરોધનો એકમ, તો કે ભાઈ અવરોધનો એકમ ઓહમ છે, જેને આપણે ઓમેગા કહીએ. MLT લાવવું હોય તો મળે? તો કે મળે ભાઈ. કેવી રીતે મળે? તો મળશે R બરાબર V/I. I એટલે એમ્પિયર અને V એટલે EDL. હું આવી રીતે લાવું છું. E ઇન્ટુ લંબાઈ, E એટલે F/Q ઇન્ટુ L/એરિયા. હવે બધાના MLT તમને આવડે છે. પહેલું ને બીજું ચેપ્ટર
કર્યું હશે તો જ આવડશે. 112 A1 T1 લંબાઈ એટલે L1 એરિયા એટલે L2. આ બધાનું મિશ્રણ કરીને મને કોમેન્ટમાં તમારે કહેવાનું છે કે અવરોધનું MLT શું આવ્યું તમારું. ઓકે, તો અવરોધ આને કહેવાય. અવરોધ R બરાબર V/I. એક સૂત્ર તો આ બન્યું કે R બરાબર V/I. પછી ઓહમે જ એવું સમજાવ્યું હતું કે અવરોધ એ કોઈ પણ વાહકનો અવરોધ એના લંબાઈના સમપ્રમાણમાં અને જે અવરોધ જે વાહક છે એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને જે એનું આડછેદ છે, આ જે દેખાય છે તમને આડછેદ, એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એટલે R ચલે છે 1/A. હવે આ ચલન દૂર કરો બંને, મીન્સ પહેલા તો ભેગા કરી દઈએ તો R ચલે છે L/A. બરાબર. હવે ચલન દૂર કરો, સમપ્રમાણ જેવી રીતે ઉપર દૂર કર્યું તેવી રીતે અહીંયા દૂર કરો તો R એટલે અવરોધ બરાબર અવરોધકતાને રો વડે દર્શાવી, ρL/A, જેમાં R ને અવરોધકતા કહીએ છીએ. સમજ્યા? તો હવે તમારે અહીંયા આગળ આપણે જોવું હોય કે R બરાબર ρL/A જોયું. એનો મતલબ રો ને એકલો બનાવો તો રો બરાબર R × A/L. એકમ જોઈએ છે, મળી જશે. R નો એકમ ઓમેગા જોયો તો, A નો એકમ મીટર સ્ક્વેર છેદમાં L નો એકમ મીટર. મીટરની એક ઘાત જશે તો રો × મીટર. આ થયો અવરોધકતાનો એકમ. હવે અવરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય. અવરોધકતાનો વ્યસ્ત એટલે કે 1/ρ એને વિશિષ્ટ વાહકતા કહેવાય. તો કદાચ ગુજરાતીમાં જે લોકો પરીક્ષા આપવાના છે તે આ વસ્તુ પર ધ્યાન રાખે. વિશિષ્ટ વાહકતા કે તો સિગ્મા. હવે બીજા ચેપ્ટરમાં સિગ્મા અલગ હતું, શું હતું કોમેન્ટ કરો ચલો. અને કેપિટલ G એટલે વાહકતા, પણ વાહકતા એ અવરોધનો વ્યસ્ત છે અને વિશિષ્ટ વાહકતા એ અવરોધકતાનો વ્યસ્ત છે. તો આનો એકમ શું થશે તો કે જે આનો હશે એનો ઊંધું કરવાનું, એટલે કે 1/ρ મીટર. એને તમે લખી આવું બી શકો ρ મીટરની -1 ઘાત, એટલે કે ρની -1 ઘાત × મીટરની -1 ઘાત. ρની -1 ઘાતને સીમન S પણ કહેવાય, S × મીટરની -1 ઘાત. તો સમજ્યા છો? જે મેં આ લખ્યું એ કોઈ બહુ મોટી વસ્તુ નથી. હા, મેં એટલા માટે તમને આ બધું કરીને બતાવ્યું કે કદાચ પૂછે કે વિશિષ્ટ વાહકતાનો એકમ નીચેનામાંથી કયો, તો આ પણ આવે, આ પણ આવે, આ પણ આવે અને આ પણ આવે. ઓકે, એના MCQ આપણે હમણાં જોઈશું. બરાબર. પણ જો વાત કરીએ અવરોધથી જે અવરોધકતા મળે છે એ અવરોધકતા કોના પર આધાર રાખે તો કે દ્રવ્યના પ્રકાર પર આધાર રાખશે, તાપમાન પર આધાર રાખશે, પણ એ જે વાહક છે એના પરિમાણ એટલે કે લંબાઈ અને ક્ષેત્રફળ પર અવરોધકતા ક્યારેય આધાર રાખતી નથી. ઓકે, તો ચલો હવે હા બીજું એક આપણે જોઈએ, V બરાબર IR. આ ઓહમનો નિયમ હતો. બરાબર. એને આપણે સદિશ સ્વરૂપે લઈ જવું હોય V બરાબર IR ને, તો આપણે કેવી રીતે લઈ જઈશું? તો સિમ્પલ છે. I બરાબર આપણે શું જોયું હતું? Q/T. R બરાબર ρL/A. અથવા ઓકે સોરી, I ને I જ રાખીએ, R ને રાખીએ ρL/A. હવે I ના છેદમાં A, પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ આપણને શું આપે છે? આપણને આપે છે G. G એટલે પ્રવાહ ઘનતા. તો J ρL આ તમારા V નું સૂત્ર થઈ ગયું. V ફોર વોલ્ટેજ, વોલ્ટેજ બરાબર J ρL. ઓકે, તો આ યાદ રાખવાનું છે આપણે. બરાબર. ચલો હવે એના ક્વેશ્ચન્સ જોઈ લઈએ કે નીચેનામાંથી કઈ રાશિ સદિશ છે? વિદ્યુત પ્રવાહ નહીં, વિદ્યુત અવરોધ નહીં, વિદ્યુત સ્થિતિમાન નહીં, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ, વિદ્યુત સ્થિતિમાન નહીં, બીજા ચેપ્ટરમાં જોઈ આવો. વિદ્યુત પ્રવાહ ઘનતા,
જે બરાબર I અપોન સદિશ A, એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે. વાહકતાની લંબાઈ જો બમણી કરવામાં આવે તો અવરોધકતા રો કેટલી થાય? તો રો નું સૂત્ર જ પહેલા લખી દેવાનું. રો બરાબર શું હતું? RA અપોન L. આવું હતું ને? અને હા, બીજું એવું કે છે કે આની માટે મેં તમને પહેલા જ કીધું કે અવરોધકતા પરિમાણ લંબાઈના પર આધાર નથી રાખતી, ક્ષેત્રફળ પર આધાર નથી રાખતી. એટલે આપણે અહીંયા અવરોધકતાની વાત આવી અને લંબાઈ ભલે બમણી કરી, અવરોધકતા જે છે એની એ જ રહેશે, એ બદલાતી નથી. અવરોધકતા એ દ્રવ્યનો ગુણધર્મ છે, પરિમાણ એટલે કે લંબાઈ અને ક્ષેત્રફળ પર આધાર રાખતી નથી. ઓકે, ચલો એના પછીનો ત્રીજો ક્વેશ્ચન. વાહકના આડછેદમાંથી t સમયમાં q વિદ્યુતભાર પસાર કરવામાં આવે તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય? તો I બરાબર q બાય t. છે ને સહેલું? ચલો એના પછીનો પ્રશ્ન, વાહકતાનો એકમ શું છે? જુઓ, વાહકતા એટલે 1 અવરોધક નહીં, વાહકતા કીધું છે. હા, હવે હું તમને કહી દઉં, અહીંયા તમારા માર્ક્સ 100% જશે જે લોકો કમ્પ્લીટ વાંચે છે એમનું. કારણ કે અહીંયા વાહકતા એટલે તમે સિગ્મા લખશો નહીં, વાહકતા એટલે G કંડક્ટન્સ, એ અવરોધનો વ્યસ્ત છે. અને અવરોધનો એકમ કયો થાય બેટા? અવરોધનો એકમ ઓમેગા થાય, 1 ઓમેગા, એટલે કે ઓમેગાની -1 ઘાત, એટલે કે સિમન્સ આવું લખેલું હોય તો પણ ચાલશે, કેપિટલ S લખેલું હોય તો પણ ચાલશે, અને ઓમેગાની -1 ઘાત લખેલું હોય તો પણ ચાલશે. પરંતુ વાહકતાની જગ્યાએ જો અહીંયા વિશિષ્ટ વાહકતા કહી દે તો વિશિષ્ટ વાહકતા એટલે કે સિગ્મા, અને સિગ્મા માટે અત્યારે જ આપણે સોલ્વ કર્યું તે. યસ, ઓકે. ચલો નોટ બનાવતા ચાલજો વિદ્યાર્થી મિત્રો. મારું ત્રીજું ચેપ્ટર છે, અત્યારે પહેલા બીજામાં મેં નથી કીધું, પણ ત્રીજામાં હું કહીશ કે જે જગ્યાએ તમને એવું લાગે ને કે સર જે ભણાવે છે ને બહુ મજા આવે છે, મજા લેવાની નથી, આ આપણે પરીક્ષામાં બતાવવાનું છે. તો એટલા માટે નોટ બનાવતા ચાલજો, લખતા ચાલજો, લખેલું યાદ આવશે. ચલો, જો 2 એમ્પિયર I પ્રવાહ વાહકમાંથી 10 સેકન્ડે t આપી દીધો તો વિદ્યુત ભાર કેટલો q શોધવાનો. આવા જ ક્વેશ્ચન પૂછાશે. તમે એવું કહો કે સર દાખલા આપો, આવા દાખલા પૂછાશે કે સીધું I બરાબર q બાય t, તો q બરાબર I ગુણ્યા t, અહીંયા ગુણાકારમાં જતો રહે. I કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? 2, અને સમય કેટલો હતો? 10. જવાબ આવશે 20 કુલમ. સિમ્પલ છે. ઓકે. સુવાહકની વિશિષ્ટ વાહકતા, જો આ રહી વિશિષ્ટ વાહકતા, કંડક્ટિવિટી જેને આપણે સિગ્મા કહીએ છીએ, જે અને અવરોધકતા રો, આ બે વચ્ચે શું તફાવત, શું સંબંધ છે? અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય, અવરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય. એટલે કે સિગ્મા બરાબર 1, રો બરાબર 1 સિગ્મા, અથવા તો સિગ્મા બરાબર 1 રો. બેમાંથી ગમે તે હોય તો સાચું. તો સિગ્મા બરાબર 1 રો. બરાબર. ચલો, ઓહમના નિયમનું સૂક્ષ્મ સ્વરૂપ કયું છે? તો સૂક્ષ્મ સ્વરૂપ છે J બરાબર સિગ્મા ઇન્ટુ E. બરાબર. અહીંયાથી આપણે લઈ આવીએ. કેવી રીતે? તો J બરાબર શું જોયું આપણે? V બરાબર શું જોયું? J રો L. તો J બરાબર શું થશે? V અપોન રો L. હવે તમે જુઓ, V એટલે વિદ્યુત સ્થિતિમાન, L એટલે લંબાઈ. સમસ્થિતિમાન પૃષ્ઠો યાદ આવે છે? બીજા ચેપ્ટરમાં મેં શું કીધું હતું કે E બરાબર -dV/dl. તો કંઈક એવું જ છે ને. V અપોન L એટલે શું આપશે તમને? વિદ્યુત ક્ષેત્ર આપશે. વિદ્યુત ક્ષેત્ર એટલે E અપોન રો. અને 1 રો કોને કહેવાય? હમણાં જ 1 રો એટલે 1 અવરોધકતા. 1 અવરોધકતા એટલે વિશિષ્ટ વાહકતા. સિગ્મા ઉપર આવશે, સિગ્મા ઇન્ટુ E. કોના બરાબર? J બરાબર. તો મેં તમને એક આ પણ તારવી આપ્યું. અહીંયાથી ઓહમના નિયમથી સ્ટાર્ટ કર્યું અને પ્રવાહ ઘનતાનું એવું સ્વરૂપ લાવ્યા કે જે E સાથે આધાર રાખે છે. સમજ્યા? પૂછાશે, આવું પૂછાશે ને આવું નહીં આવડે.
મારા લેક્ચર એકવાર ખાલી જે વ્યક્તિ 2-3 વખત મારા લેક્ચર પણ જોઈ કાઢશે ને 14 ચેપ્ટરના, આઈ એમ પ્રીટી શ્યોર કે 50 માંથી 40 તો ભાઈ એ લાવશે ખાલી મારા લેક્ચર જોઈને, ને બીજા 10 લાવશે એ ચોપડી વાંચીને. હા, હવે ટેસ્ટ માટેની લિંક પણ નીચે આપી છે. ચેપ્ટર પતે એટલે ટેસ્ટ આપો. ટેસ્ટ માટેની લિંક નીચે છે. 100 MCQ નો ટેસ્ટ હશે, 80+ લાવવાનો પ્રયત્ન કરવાનો. એના માટે ચોપડી વાંચવી પડશે. ચોપડી ખાસ વાંચતા રહેજો અને એ જ તમને કામ લાગવાનું છે. વિદ્યુત પ્રવાહ ઘનતા J નો SI એકમ કયો છે? J નો SI એકમ J બરાબર I/A, I for એમ્પિયર. I for એમ્પિયર, આ એ નથી, આ એ એરિયા છે અને કેપિટલ એ અહીંયા જે એકમ માટે લખ્યો તે એમ્પિયરનો છે. એમ્પિયર. ઓકે, કોઈ પણ મહાન વૈજ્ઞાનિક હોય ને એનું નામ જ્યારે આખું લખવું હોય તો એને કેપિટલ નહીં લખવાનું. ચિંતન સરમાં સી કેપિટલ આવે, પણ જ્યારે ચિંતન સર જો બહુ મોટા વૈજ્ઞાનિક બને, જે નહીં બને તો પણ જો બની જાય તો પછી આવી રીતે લખવું પડે ને સર ના લખાય. ચિંતન કોઈ યુનિટ હું શોધી કાઢું, કોઈ મસ્ત રાશિ શોધી કાઢું તો પછી જે રીતે 1 કુલમ વિદ્યુત ભારી રીતે એક ચિંતન, એક કેપિટલ સી અથવા એક ચિંતન, એવું એમ. એટલે આ તો જસ્ટ ખાલી સમજાવું છું, આને પર્સનલી આપણે લેવાનું નથી. ચલો, એરિયા માટે અપોન મીટરનો સ્ક્વેર પતી ગયું, સિમ્પલ. પછી આ એક પૂછાઈ શકે એવો 10 ઓમેગાના તારને વર્તુળાકાર વાળવામાં આવે તો વ્યાસના સમસમયના 2 બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે? આ અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો ક્વેશ્ચન છે. કેપેસિટરમાં સમાંતર જોડાણ માટે શું સૂત્ર હતું તમને યાદ છે? જો યાદ હોય ને તો કોમેન્ટમાં લખો. ને જે લોકો વિડીયો જોઈને આવ્યા છો ને તો હું તમને ખાલી એટલું કહીશ કે જો તમને એવું લાગે કે ભાઈ સર મારા માટે સારું કામ કરે તો કોમેન્ટનો ઢગલો તો તમારે જ કરવાનો હોય. તો મેં તમને કીધું કે કેપેસિટન્સમાં શ્રેણી જોડાણનું શું સૂત્ર લખો કોમેન્ટમાં, સમાંતર જોડાણનું શું સૂત્ર લખો કોમેન્ટમાં. લખશો તો તમારો જ ફાયદો છે. એ જ રીતે અવરોધનું શ્રેણી જોડાણ આવે તો R બરાબર R1 પ્લસ R2 પ્લસ ડેશ 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 સરવાળો કરો. અને સમાંતર જોડાણ આવે તો 1/R પેરેલલ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ ડેશ ડેશ ડેશ. ઓકે, હવે 10 ઓમેગાના તારને વર્તુળાકાર વાળી દીધો. ઓકે, આ બાજુનો ભાગ અને આ અવરોધ બતાવે છે 10 ઓમેગા છે આખો અને 2 બિંદુઓ વચ્ચેના. હવે ટોટલ 10 ઓમેગા હતું તો ઉપર વાળું 5 ઓમેગા થઈ જશે અને નીચે વાળું 5 ઓમેગા થઈ જશે. અને 2 બિંદુઓ વચ્ચે છે તો કેવું જોડાણ કહેવાય ખબર બેટા? સમાંતર જોડાણ કહેવાય. 2 બિંદુઓની વચ્ચે 2 અવરોધ એટલે સમાંતર જોડાણ. હવે સમાંતર જોડાણનું સૂત્ર તો તમે હમણાં જ તો કીધું કે 1/Rp બરાબર 1/R1 પ્લસ 1/R2 એટલે કે 1/5 પ્લસ 1/5 એટલે કે 1 પ્લસ 1/5 એટલે કે 2/5 એટલે કે Rp બરાબર 5/2 એટલે કે 2.5 ઓમેગા. કહેતા હતા ને કે સર દાખલા આપો, લોવારિયા દાખલા આવા પૂછાય, દાખલા કરતા રહો દાખલા. વર્તુળના અડધા ભાગના 5 ઓમેગાના 2 અવરોધ સમાંતર જોડાણમાં જોડાય. હવે સમાંતર જોડાણ માટેનું એક કેપેસિટરમાં પણ એક વાક્ય હતું શ્રેણી સમાંતર. એવી જ રીતે શું વાક્ય કીધું હતું યાદ હોય કોમેન્ટમાં લખો. અહીંયા હું તમને કહી દઉં, શ્રેણી જોડાણમાં, સમાંતર જોડાણમાં પહેલા જોઈએ. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતા પણ નાનું હોય. આમાં નાનામાં નાનો પણ 5 અને એના કરતા પણ જવાબ નાનો જ આવે એટલે 2.5. એક તો આ યાદ રહે. અને કદાચ જો શ્રેણી જોડાણ આવી ગયું મિત્રો, શ્રેણી જોડાણ 2 છે, 3 છે, 5 છે, સરવાળો થઈને જવાબ આવશે 10 ઓમેગા. તો શ્રેણી જોડાણમાં અવરોધનું મૂલ્ય મોટામાં મોટા મૂલ્ય કરતા મોટું હોય છે. અહીંયા મોટામાં મોટો કોણ છે? 5 અને એના કરતા જવાબમાં આવશે મોટો 10. સિમ્પલ છે. વિદ્યુત પ્રવાહનું પારિમાણિક, કદાચ પારિમાણિક સૂત્ર પૂછે તો તારવવાના નહીં પૂછે.
બરાબર. ફિઝિક્સમાં એ લોકોને જોઈએ છે ફટાફટ 210 MCQ સોલ્વ કરનારા વિદ્યાર્થીઓ. બધા સોલ્વ કરાવડાવવા છે એમને. કેટલા સોલ્વ કરાવડાવવા છે? મિનિમમ 210 માંથી 200 તો કરાવવા છે 180 મિનિટમાં. તો એ લોકો ફટાફટ જવાબ વાળા પૂછે. A1 બરાબર. ઓકે, તો ટોપિક એક અહીંયા આગળ આપણે પૂરો કર્યો, જેમાં આપણે જોયો ઓહમનો નિયમ, વિદ્યુત સ્થિતિમાન, અવરોધ, પછી વિદ્યુત પ્રવાહ જોયું, પછી વિદ્યુત પ્રવાહ ઘનતા જોઈ એના રિલેટેડ. બીજો જે ટોપિક જોઈશું એ જોઈશું ડ્રિફ્ટ વેગ, મોબિલિટી અને ઓહમનો નિયમ જોયો તો ઓહમના નિયમની મર્યાદા. ઓહમનો નિયમ કોના પર લાગુ પડે? વાહક પર લાગુ પડે. પણ જ્યારે વાહક સેમિકન્ડક્ટર હોય, ટ્રાન્ઝિસ્ટર હોય, ટંગસ્ટન ફિલામેન્ટ હોય, ગેલિયમ આર્સેનાઇડ, જોઈ લેજો સૂત્ર GaAs, તો આ બધા પર ઓહમનો નિયમ લાગુ પડતો નથી. ઓહમનો નિયમમાં તમે જ્યારે આવી રીતે ગ્રાફ દોરશો અને જે ઢાળ મળશે ને એ ઢાળ છે R. ઓકે, એક બાજુ V હશે, એક બાજુ I હશે, એના ઢાળમાં તમને શું મળશે? R મળશે. સિમ્પલ છે. તો જે સાધનોમાં V અને I નો આલેખ સુરેખ ના મળે, તો સુરેખ મળે, વાહકોમાં સુરેખ મળે, સુરેખ પણ ના મળે, લગભગ આવો હોય, તો એ બધા ઓહમિક ડિવાઇસ કહેવાય. ને જેમાં આવો ગ્રાફ ના મળે એ નોન ઓહમિક ડિવાઇસ કહેવાય. હવે મોટા ભાગના, હવે હું જે કહું છું તેના વિશે તમારે ખાસ કોમેન્ટ લખવી પડશે કે તમને ખબર હતી કે નથી ખબર, એવું લખજો. ખબર હોય તો ખબર હતી સર, નહીં ખબર તો નથી ખબર સર. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, આ બેમાં શું ડિફરન્સ? જેટલી ડિવાઇસીસ ઓહમના નિયમનું પાલન કરે એના વિશેનું ભણતર એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, અને જે ડિવાઇસીસ ઓહમના નિયમનું પાલન ના કરે એ બધું ઇલેક્ટ્રોનિક્સ. ખબર હતી? આ ખબર હતી તો ખાલી એટલું સિમ્પલ લખવાનું કે હા સર ખબર હતી. નથી ખબર તો લખવાનું નથી ખબર. જોઈએ કે કેટલા પ્રામાણિક છે છોકરાઓ. બરાબર. નથી ખબર, ના ખબર હોય કે ગુનો ના કહેવાય, પણ હવે તમે જાણી ગયા તો તમને એટલી ખબર પડશે કે આ ક્વેશ્ચન મારા માટે હતો. જ્યારે મારે એન્જિનિયરિંગ કરવાનું હતું તો ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક, તો મને એવો વિચાર આવતો કે બંને સેમ તો હશે, બંને વીજળીવાળી વસ્તુ તો છે. નો ડાઉટ બંને વીજળીવાળી વસ્તુ છે, પણ એક બાજુ ઓહમિક ડિવાઇસીસ છે, એક બાજુ નોન ઓહમિક ડિવાઇસીસ છે. ચલો ડ્રિફ્ટ વેગની વાત કરીએ તો 11મા ધોરણમાં આપણે વેગ માટેનું સૂત્ર શું જોયું હતું વિદ્યાર્થી મિત્રો? એવું જોયું હતું કે v બરાબર u પ્લસ at. u એટલે પ્રારંભનો વેગ. સમજો કે આપણે પ્રારંભનો વેગ ગણતા જ નથી. ઇલેક્ટ્રોન પાસે પ્રારંભનો વેગ છે જ નહીં, તો v બરાબર at. આજે હું થિયરી કરાવું છું ને એને ઓરિજિનલ થિયરી સાથે કોઈ લેવા દેવા નથી, એવું મગજમાં નાખીને કરજો, નહીં તો ઘણા પાછા મેસેજ કરશે કે સર તમે ખોટું ભણાવો છો. ખોટું નથી ભણાવતો, હું એવું ભણાવું છું કે જે તમને યાદ રહે. કારણ કે અહીંયા આખી થિયરી સમજાવવાનો મારી પાસે સમય નથી. હું 1 કલાકમાં આખી થિયરી સમજાવી જ ના શકું. જેના આ ચેપ્ટર્સ માટે જ્યારે અમે ભણતા હતા તો 1 મહિનો લાગતો હતો સરને પૂરો કરવાનો, તો હું 1 કલાકમાં શું ભણાવવાનો વિદ્યાર્થી મિત્રો? પણ સમજો કે v બરાબર 1. હવે સમજો કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન હવામાં છે, હવામાં ઊભું છે, એનો મતલબ કે નીચે જો એને કદાચ ma એટલે કે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો ઉપર એને કયું લાગશે? કુલંબીય બળ ઇન્ટુ q. આ કયા ચેપ્ટરમાં ભણ્યા એ પણ કોમેન્ટ કરો. તમારે કોમેન્ટ જ કરવાની છે. ને વિડીયો ગમે તો લાઈક કરજો. લાઈક કરવાનું નથી, તમે બહુ ઓછું રાખો છો લાઈક કરો યાર વિડીયોને. કંજુસાઈ હું કા કરવાની? તમારી 7 પેઢીમાં કોઈ કંજૂસ નહોતું, તમે કંજુસાઈ કરો છો. q ઇન્ટુ કેપિટલ E, યસ, q ઇન્ટુ કેપિટલ E. હવે E બરાબર ma. સમજો કે આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ તરતો છે. તરતો એટલા માટે છે કે બે બળ સંતુલનમાં છે. આ બધું તમને એવું સમજો કે આ હું જે ભણાવું તે સત્ય છે. એકચ્યુઅલી આવું બધું સત્ય નથી, પણ આ રીતે તરવાય. એ બરાબર શું થાય? E ઇન્ટુ કેપિટલ E અપોન m. સમજ્યા? હવે આ કિંમતને કઈ જવા દો, આ કિંમતને અહીં જવા દો, તો v બરાબર શું આવશે? તો કે v બરાબર E ઇન્ટુ કેપિટલ E અપોન m.
m શું એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, અને t ફોર રિલેક્સેશન ટાઈમ. હવે રિલેક્સેશન ટાઈમ કોને કહેવાય? નહીં લખતો હવે આગળ. રિલેક્સેશન ટાઈમ કોને કહેવાય? તો કે આ એક લેટીસ બિંદુ છે ને આ એક લેટીસ, એટલે આયન હોય ને, ધન આયન હોય ને, કોપર હોય તો કોપરમાં ધન આયન હોય ને, પરમાણુનું કેન્દ્ર હોય ને, તો ઇલેક્ટ્રોનને એક કેન્દ્રથી બીજા કેન્દ્ર સુધી અથડાવતી વખતે એને શાંતિ મળશે. અહીં અથડાયું નહીં અથડાયું, એ બે વચ્ચેના સમયમાં એને શાંતિ મળશે, અને એ શાંતિ જે રિલેક્સ થયું કે હાસ છૂટો, પણ છૂટો એવો જઈને અથડાયો બીજામાં, પણ એ જે સમયગાળો છે એને રિલેક્સેશન સમય કહેવાય, ટાઉ. સમજી ગયા? તો એક સૂત્ર આજે મેં તમને મેળવી આપ્યું કે ડ્રિફ્ટ વેગ બરાબર ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ રિલેક્સેશન ટાઈમ. ઓકે, હવે એક સૂત્ર પાછું બીજું એવું છે કે પ્રવાહનું આયરું સૂત્ર. આ ડાયરેક્ટ પૂછાય છે કે નીચેનામાંથી વિદ્યુત પ્રવાહ માટે કયું સૂત્ર? NEAVD. કેટલાકને ક્વેશ્ચન થાય કે સર અમને તારવી બી આપો ને. લો ને તારવી આપો, એમાં શું વાંધો છે? એકચ્યુઅલી અહીં તારવેલું છે, હું તમને તારવી આપું. કેવી રીતે તારવીશું? અહીંયાથી તારવીશું I બરાબર Q બાય T. I બરાબર Q બાય T. તો Q એટલે શું? Q એટલે વિદ્યુતભાર. સમજો કે આ એક વાહક છે, એ વાહકમાંથી વિદ્યુતભારનો જથ્થો પાસ થાય છે. વિદ્યુતભારનો જથ્થો એટલે શું? Q બરાબર N, અહીંયા કેપિટલ N પૂર્ણાંક. પહેલા ચેપ્ટરમાં જોઈ જતા રહો, વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન આપણે જોયું હતું ને, ક્વોન્ટમીકરણ. તે ક્વોન્ટમીકરણમાં શું હતું સૂત્ર? N ઇન્ટુ E. હવે N એટલે શું? તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન હોય એ આપણે જોયું. એના માટેનું એક સૂત્ર છે સંખ્યા ઘનતા, યાદ રાખજો. આને કહેવાય સ્મોલ n ને કહેવાય સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા માટે શું છે? તો n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં કદ. ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં કદ. તો કેપિટલ n અહીંયા આગળ છે, તો કેપિટલ n ને કરતા બનાવું તો શું થાય? તો કે સ્મોલ n ગુણ્યા કદ. આ ભાગાકાર અહીંયા ગુણાકારમાં જતો. હવે કદ બરાબર શું થાય? તો કે આડછેદનું ક્ષેત્રફળ એ ગુણ્યા આ જે વાહકની લંબાઈ હોય એ L. સમજ્યા? તો મારે લખવું હોય કદ બરાબર શું લખવાનું? તો કે A ઇન્ટુ L લખી દો સર. એનો મતલબ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા? તો કે n. અહીંયા સ્મોલ n એટલે શું? સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા ઇન્ટુ A એટલે ક્ષેત્રફળ, ઇન્ટુ L એટલે લંબાઈ, E એટલે ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર, છેદમાં T. લંબાઈ છેદમાં T. એક લંબાઈમાં લાગતો સમય, સ્થાનાંતર માટે લાગતો સમય આપણે ડ્રિફ્ટ વેગ આ ચેપ્ટરમાં જોઈ લો. કારણ કે આપણે જોયું હતું ને વેગ બરાબર શું? વેગ બરાબર અંતરના છેદમાં સમય. અમુક થોડું થોડું યાદ હોય તો બી તમને આવડી જાય. વેગ એટલે અહીંયા સમજો કે ડ્રિફ્ટ વેગ VD બરાબર અંતર એટલે L છેદમાં સમય એટલે T. તો શું આવશે? N એ L બાય T ની જગ્યાએ VD અને E. તો I નું એક સૂત્ર બન્યું NEA VD. ડ્રિફ્ટ વેગનું સૂત્ર NEA VD. સમજ્યા? સિમ્પલ છે. એના પછી આ મોબિલિટી. મોબિલિટી એટલે શું? સર કેટલું બધું શીખી ગયા. હવે આપણે આટલું જ જોઈશું. નાના MCQ આ ભાગમાં આટલું પૂરું. અને 2-3 વખત જુઓ વિડીયોને, કારણ કે નવું નવું આવતું જશે, જૂનું બી તો રિવાઇઝ કરવાનું છે. તો મોબિલિટી કોને કહેવાય? તો કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ક્ષેત્ર જ્યારે લાગુ પાડ્યું હોય અને જે ડ્રિફ્ટ વેગ થાય એને જ તો મોબિલિટી કહેવાય. શું સમજ્યા? કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું હોય અને ઇલેક્ટ્રોનનું જેટલું ડ્રિફ્ટ વેગ થાય એને મોબિલિટી કહેવાય. મોબાઈલ એટલે આપણે કહીએ ને આ મોબાઈલ. મોબાઈલનો મતલબ શું? મોબાઈલ એટલે જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો એનો મતલબ એવું કહેવા માંગે છે અહીંયા આગળ કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવું અને જે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ થાય, ઘસેડાઈને જાય એને મોબિલિટી કહેવાય. તો મોબિલિટી માટે તમે શું શીખ્યા? મ્યુ બરાબર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીને ડ્રિફ્ટ વેગ. હવે એનો એકમ મળે. આનો ડ્રિફ્ટ વેગનો મીટર પર સેકન્ડ. આનો શું જોયું હતું? E બરાબર F અપોન Q. F એટલે ન્યૂટન
अपॉन क्यू एटले कूलम्ब શું થશે મીટર બાય સેકન્ડ ઇન્ટુ ન્યૂટન અહીં આગળ કુલમ્બ ઉપર એટલે કે કુલમ્બ મીટર અને ન્યૂટન ઇન્ટુ સેકન્ડની -1 તો આ મોબિલિટીનો એકમ થાય બીજો વોલ્ટેજના રૂપમાં વોલ્ટેજમાં બીજું ચેપ્ટર જેને જોયું હશે ને એનો બીજો એકમ પણ હતો એના રૂપમાં શું જવાબ આવે આના માટે કોમેન્ટ કરો બરાબર કોમેન્ટની જરૂર છે હવે એનું એમએલટી લાવવું છે લાવો એ પણ તમારે કોમેન્ટ કરવાનું પણ હું તમને થોડી હિન્ટ આપી દઉં વિથ અહીંયા આગળ છે ને મીટર પર સેકન્ડ આની ન્યૂટન પર કુલમ્બ ઓકે ચલો મીટર એટલે L1 સેકન્ડ એટલે T1 છેદમાં ન્યૂટન એટલે 112 M1 L1 T-2 છેદમાં કુલમ્બ એટલે A1 T1 આ બધાનો જવાબ પણ તમારે આપો કોમેન્ટ કરો કોમેન્ટ એનું કારણ હું કોમેન્ટ લાઈક કેમ કહું છું એની પાછળ તમને એવું થશે કે સર બીજા જેવા છે બીજામાં પણ એમની ચેનલને પ્રમોટ કરવા માટે ચેનલને પ્રમોટ કરાવવાનો મારો હેતુ નથી મારો હેતુ એવો છે કે એક્સરે આસિસ્ટન્ટમાં જે 20-22 હજાર લોકોએ ફોર્મ ભર્યા છે તે અને જે 327 લેબ આસિસ્ટન્ટમાં જે લોકોએ ફોર્મ ભર્યા છે તે અને આવનારી જેટલી બી ભરતી જેમાં ફિઝિક્સ સબ્જેક્ટ આવશે તે એ બધા વિદ્યાર્થીઓને આ વિડીયોથી વંચિત ના રહેવું પડે એ લોકો સુધી વિડીયો પહોંચે યુટ્યુબ આ વિડીયો પહોંચાડે પણ ક્યારે પહોંચાડશે એના એલ્ગોરિધમ કમ્પ્લીટ હશે ત્યારે એલ્ગોરિધમ ક્યારે કમ્પ્લીટ થશે કોમેન્ટ લાઇકમાં કોઈએ બાંધછૂટ નહીં કરી હોય ને ત્યારે એટલા માટે હું તમારા પાસે આટલો સપોર્ટ માંગુ છું બીજું કોઈ કારણ નથી એમાં ઓકે તો મોબિલિટીનો એકમ બીજો જો મેં તમને કીધું છે ઓલરેડી અહીંયા આગળ આપેલો છે થોડાક એમસીક્યુ જોઈ લઈએ વિદ્યુત ક્ષેત્ર ઈની હાજરીમાં ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગનું સૂત્ર E/m ગુણ્યા ટાઉ ટાઉ શું છે રિલેક્સેશન ટાઈમ હવે વાહકમાં તાપમાન વધારો તો રિલેક્સેશન ટાઈમમાં શું થાય હવે સિમ્પલ વસ્તુ છે કે ઠંડા છે ત્યારે આ બે શાંતિથી બેઠા છે તો ટાઈમ આટલો ટાઈમ લાગશે આટલું અંતર કાપવું પડશે પણ જ્યારે તાપમાન વધારો ને તો લેટીસ એક જગ્યાએ સ્થિર ના રહે કંપન લે આટલું કંપન કરશે અને આ પણ લેટીસ આટલું કંપન કરશે તો આ બે અથડામણ સુધી આટલી જ લંબાઈ અહીંયા આટલી લંબાઈ અહીંયા આટલી લંબાઈ રહી તો સિમ્પલ શું થશે અથડામણ વધવાની જેટલી અથડામણો વધશે એટલો રિલેક્સેશન ટાઈમ ઘટશે રિલેક્સ થવાનો ટાઈમ જ નહીં મળે એટલે ટાઈમ શું થશે ઘટશે વિદ્યુતભાર વાહક ની મોબિલિટીનો એસઆઈ એકમ એક મેં લાવી આપ્યો બીજો એક આ છે મીટર સ્ક્વેર અપોન વોલ્ટેજ ઇન્ટુ સેકન્ડ નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયું સાધન ઓહમના નિયમનું પાલન ના કરે તો કે નાઇક્રોમનો તાર કરે એલ્યુમિનિયમની પટ્ટી કરે તાંબાનો તાર કરે બધા વાહકો છે પણ સેમિકન્ડક્ટર વાહક નથી એટલા માટે વી વિરુદ્ધ આઈ ના આલેખને એ છે ને ભાઈ પોતે નથી મીન્સ આ રીતે એનો ગ્રાફ આવો હોઈ શકે આવો હોઈ શકે બરાબર આ રીતના હોય છે ગ્રાફ લિનિયરલી સીધા ગ્રાફ તમને નહીં મળે એટલા માટે આપણે એને નોન ઓહમિક ડિવાઇસીસ કહેવાય ચલો વાહકમાં વિદ્યુત પ્રવાહ I અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનું સૂત્ર I બરાબર NeAVD ચલો અહીંયાથી બીજું એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લો I બરાબર શું જોયું આપણે NeA ડ્રિફ્ટ વેગ હવે I ને અહીંયા ભાગી કાઢું તો એરિયાને ભાગી કાઢું તો આ ચેપ્ટરમાં એરિયા શું છે I અપોન એરિયા શું મળશે I અપોન એરિયા જે મળશે વિદ્યુત પ્રવાહ છેદમાં ક્ષેત્રફળ આપેલ ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો પ્રવાહ એને આપણે શું કહીએ છીએ પ્રવાહ ઘનતા એટલે જે બરાબર NeVD એક આ સૂત્ર આવી ગયું ઓકે ચલો સામાન્ય ઓરડાના તાપમાને વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કયા ક્રમની હોય મિલીમીટર 1 મિલીમીટર પર સેકન્ડ આ યાદ રાખજો કદાચ પૂછાઈ શકે એટલા માટે મેં આ સવાલ રાખ્યો છે મિલીમીટરના ક્રમની હોય છે ઓકે ધાતુમાં ઇલેક્ટ્રોનની ઘનતા n ની વેલ્યુ આપી દીધી છે
આને ઘનતા એટલે સંખ્યા ઘનતા. કેવી સંખ્યા ઘનતા છે કે 1 મીટરના ઘનમાં 8.5 ગુણ્યા 1028 ઇલેક્ટ્રોન છે. આમાં ડ્રિફ્ટ વેગ અડધો કરી દો, વીડી ને જો અડધો કરી દો તો પ્રવાહ ઘનતા જે કેટલી થાય? આર્યું સૂત્ર જે બરાબર NeVD. જો આ અડધું થાય તો જે પણ કેટલો થાય 1/2 થાય. અડધું થાય ભાઈ. એટલે જે થિયરી મેં સોલ્વ કરાય ને 5 વખત લખી કાઢો. ચોપડો બરાબર હું લખું તેમ તેમ હાથે હાથે લખતા. મને કેમ લખાય છે? હું કેમ લખી શકું? 15 વર્ષથી આ ધંધો કરે. લખ. થિયરી લખતા રહેશો. આવી બધી થિયરી જે પહેલા 7 ચેપ્ટર છે ને એમાં લખવું પડશે. પહેલા બીજામાં ઓછું લખવાનું હતું પણ ત્રીજામાં લખવાનું છે. તો લખશો તો જ માર્ક્સ આવશે. સેમિકન્ડક્ટરમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? સેમિકન્ડક્ટર એ 14મા ચેપ્ટરનો ભાગ છે. 14મા ચેપ્ટરમાં પણ આવશે. અત્યારે પણ લીધું, કદાચ એ વિડીયો તમે ના જુઓ તો એટલા માટે મેં અહીંયા લઈ લીધું કે સેમિકન્ડક્ટર હોય એમાં ઇલેક્ટ્રોન ને હોલ બંને હોય. નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ હોલ, આના કારણે વિદ્યુતનું વહન થાય છે. તે વખત આપણે જોઈશું મેજોરિટી ચાર્જ કરિયર, માઇનોરિટી ચાર્જ કરિયર, ડ્રિફ્ટ, પછી ડિફ્યુઝન કરંટ, ડ્રિફ્ટ કરંટ, આ બધું જોવાનું છે 14મા ચેપ્ટરમાં. સુવાહકની અવરોધકતા રોનું સૂત્ર ડ્રિફ્ટ મોડેલ આધારિત કયું છે? એમ તો આ થાય, મને નહીં લાગતો કે આ સવાલ પૂછાય, પણ જો તમારે સમજવું હોય તો મને કહેજો. મેં ઓલરેડી તારાયું જ છે પણ અત્યારે મને નહીં ઈચ્છા થતી કે હું આને તમને શીખવાડું. ઓકે, અહીંયાથી આપણે તારવી શકીએ છીએ. મને નથી લાગતું કે આ પૂછાશે એટલે આપણે અત્યારે રહેવા દઈએ છીએ. પણ જો તમે આગ્રહ કરશો તો હું તમારા માટે એના પર વિડીયો લઈને આવી જઈશ. ગેલિયમ આર્સેનાઇડમાં V વિરુદ્ધ I નો સંબંધની ખાસિયત શું છે? તો હંમેશા ઓહમિક હોતું નથી. V વત્તા I શૂન્ય થાય નથી એવું. પ્રવાહ વહેતો નથી એવું. ઋણ અવરોધ વિસ્તાર ધરાવે છે. એટલે આવું થાય એમ. આ જે ઢાળ છે ને, ઢાળ ધન પણ છે અને ઢાળ ઋણ પણ છે. તો ઋણ ઢાળ શું બતાવે? ઢાળ ઓલરેડી અવરોધ બતાવે. ઢાળ જે છે ને V અને I ના એની અંદર V વિરુદ્ધ I નો આલેખ તમને શું આપશે? ઢાળ. એમાં જે આ આડી લીટી છે તે ઢાળ કહેવાય ને ઢાળ તમને અવરોધ આપે. હવે અવરોધ ધન પણ હોય અને અવરોધ જ્યારે આવું થાય તો ઋણ પણ હોય. તો આમાં ઋણ અવરોધ પણ આવે છે ગેલિયમ આર્સેનાઇડ. બોલો, આ વસ્તુ છે આની અંદર. હવે તમે કહેશો કે સર પેપર પૂછાયું ને એમાં તો સમજ જ નથી પડી. તો ના સમજ પડે એનું કારણ છે કે તમે કોન્સેપ્ટ નથી સમજ્યા. જે પેપર સેટર છે ને તે કંઈક આવું નવું એકાદ ક્વેશ્ચન આવો કાઢે. હવે જે બીજા 5 ટોપિક એમાં તાપમાન પર આધાર અને વિદ્યુત પાવર, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ટેસ્ટ પણ આપી દેજો. ફરીવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.